માનવી ઘડતર. સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવામાં જે લોકો મુખ્ય ભૂમિકા ભજવે છે તેવા આપણા સફાઈ કર્મચારીઓ તમામ નાગરિકોના ધન્યવાદને પાત્ર છે અને તેઓની કાળજી લેવી એ આપણી નૈતિક ફરજ પણ. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મીઓ પહેલા અસ્વચ્છ પરિસ્થિતિઓમાં રહેતા હતા. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવતા તેઓ દ્વારા સૌ પહેલા આ પરિવારોને સુખદ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે પાયાની સુવિધાવાળી લેબર કોલોની તૈયાર કરાવવામાં આવી. સાથે જ સફાઈ કર્મીઓ માટે નિયમિત આરોગ્ય તપાસનું કામ હાથે લેવામાં આવ્યું. દર મહિનાના છેલ્લા ગુરુવારે અહીંયા સફાઈ કર્મીઓના બાળકો માટે રસીકરણ અને સગર્ભા બહેનો માટે આરોગ્ય તપાસની વ્યવસ્થા કરવામાં આવે છે. અમારે માટે ઘરની સારી સુવિધા કરી છે અને પાણીની સુવિધા કરી છે, લાઇટની સુવિધા કરી છે અને બાથરૂમની સુવિધા કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના આભારી છે. પહેલાં બાલવાટિકા નથી તો થોડી ચિંતા થતી હતી છોકરાઓ માટે. હવે બાલવાટિકા બની ગઈ તો ચિંતા વગર કામ કરીએ છીએ. આ કર્મચારીઓ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતા આવ્યા છે, પણ થોડા સમય પહેલા આ કર્મચારીઓને પોતાના બાળકોને પણ પોતાની સાથે કામ ઉપર લાવવા પડતા હતા, કારણ બાળકોની સંભાળ રાખનાર કોઈ ઘરે હતું નહીં. નાનકડા બાળકોનો ઉછેર કામ દરમિયાન કરવો એ ઘણું કપરું અને જોખમી કામ છે. આ સમસ્યાના ઉપાય રૂપે જન્મ થયો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળ સંભાળ કેન્દ્રનો. સફાઈ કર્મીઓના બાળકોની શારીરિક અને માનસિક તંદુરસ્તીની દરકાર માટે જીએમસી દ્વારા બાળ સંભાળ કેન્દ્ર એટલે કે ચાઇલ્ડ કેર ફેસિલિટી શરૂ કરવામાં આવી, જેમાં સફાઈ કર્મીઓના બાળકો હસતા રમતા ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે. આ સફાઈ કર્મચારીઓના બાળકો કોઈ દિવસ શાળાએ ગયા નથી. 6 મહિના પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ ચાઇલ્ડ કેર ફેસિલિટી શરૂ કરવામાં આવી હતી કે જે તકી તે લોકોને બેઝિક એજ્યુકેશન મળી શકે. મને જણાવતા આનંદ થાય છે કે આ પેઢી દર પેઢી ચાલતી આવતી સફાઈ કર્મચારીઓની નોકરી એની સાંકળ તોડવામાં આ શિક્ષણ તેમને મદદ કરશે. તે બદલ ગાંધીનગર મહાનગરપાલિકાને હું અભિનંદન આપું છું. એક એનજીઓની મદદથી જીએમસી દ્વારા આ બાળકો માટે મૂલ્ય આધારિત પ્રાથમિક શિક્ષણની તક ઊભી કરવામાં આવી છે. બાળકોને જુદી જુદી એક્ટિવિટી કરાવીએ છીએ અને તે પછી બાળકોને જમવાનું આપવામાં આવે છે અને તે પછી અમે બાળકોને ગેમ્સ અને બીજી અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ અને અમે બાળકોને પિકનિક પણ લઈ જઈએ છીએ. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલથી સફાઈ સારથી અને તેમના પરિવારના 1000થી વધુ લોકોને ગુણવત્તાસભર જીવન જીવવાનો સીધો લાભ થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલ આ વ્યાપક પહેલ સફાઈ કર્મચારીઓ તથા તેમના પરિવારોના જીવન સ્તરને ઊંચું લાવવાની કટિબદ્ધતા દર્શાવે છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલ વંચિત બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં નિમિત્ત બની છે, જે અન્ય શહેર માટે પણ પ્રેરણાદાયી બનશે તેવી અમારી આશા છે.